હાલમાં યોજાયેલી ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકની અંદર જે 2 કેન્દ્રીય મંત્રીઓના પત્તા કપાયા છે, લોકસભાની ચૂંટણીમાં તે જ 2 કેન્દ્રીય મંત્રીઓની સૌથી વધારે ચર્ચા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે। નમસ્કાર, એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું હિરેન રાજુ। પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાજ્યસભાની ચૂંટણીમાં બંને કેન્દ્રીય મંત્રીઓના પત્તા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ કાપી નાખ્યા અને ત્યારબાદ હવે લોકસભાની ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી છે। ત્યારે સૌથી વધારે ચર્ચા મનસુખ માંડવિયાના નામની થઈ રહી છે। તેમની ઉમેદવારી અંગે એક નહીં, બે નહીં, પરંતુ 4 બેઠક ઉપરથી ચર્ચા ચાલી રહી છે। સૌથી પહેલી ચર્ચા ભાવનગર બેઠક ઉપર ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ભાવનગર બેઠક ઉપરથી મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાવશે। જો કે ભાવનગર બેઠક એ કોળી સમુદાયના મતદારો સૌથી વધારે હોવાથી એ સમુદાયના ઉમેદવારને અપાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે। પરંતુ જો ભાજપ કોળી સમુદાયના ઉમેદવારને ત્યાંથી ટિકિટ નથી આપતી અને પાટીદાર ચહેરાને મેદાને ઉતારવા માટેનું નક્કી કરે છે, તો સ્થાનિક નેતા તરીકે મનસુખ માંડવિયાનું સમીકરણ સેટ થાય છે અને એટલે ત્યાંથી મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાવી શકે છે। હવે જો મનસુખ માંડવિયાને ભાવનગરથી ઉમેદવારી નથી કરાવતા તો આગળની બેઠક છે અમરેલી બેઠક ઉપર મનસુખ માંડવિયાના નામની ચર્ચા ચાલી રહી છે। તેની સાથે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પણ ચર્ચા ચાલી રહી છે। અમરેલી બેઠક પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, પરંતુ ત્યાં લેવા અને કડવા પટેલનું સમીકરણ સેટ કરવામાં આવે છે। જો કડવા ત્યાંથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી કરાવે તો સ્થાનિક નેતા તરીકે પુરુષોત્તમ રૂપાલા ત્યાં સેટ થાય છે અને ત્યાંથી મનસુખ માંડવિયાનું નામ હટી જાય છે। બીજી એક બેઠકની વાત કરીએ રાજકોટ, તો રાજકોટ બેઠક પણ અમરેલીની જેમ પાટીદાર સમુદાયનો ગઢ માનવામાં આવે છે। આ રાજકોટ બેઠક ઉપર પાટીદાર સમુદાયના ચહેરા તરીકે મનસુખ માંડવિયાને ઉતારવાની ગણતરી ચાલી રહી છે, પરંતુ રાજકોટના સ્થાનિક નેતાઓ અને ખાસ કરીને પાટીદાર સમુદાયના નેતાઓ નથી ઈચ્છતા કે બહારના જિલ્લાના ઉમેદવાર ત્યાં આવી અને લોકસભાની ચૂંટણી લડે। એટલે આ રીતે જો સમીકરણ સેટ થાય છે અને સ્થાનિક નેતાઓના આગ્રહને કેન્દ્રીય નેતૃત્વ માને છે તો મનસુખભાઈ માંડવિયા પણ હટી જાય છે। હવે છેલ્લી બેઠક રહી છે પોરબંદર પણ પાટીદાર ચહેરાને મેદાને ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે, કારણ કે વર્તમાન સાંસદ રમેશ ધડુક પણ પાટીદાર સમુદાયમાંથી આવે છે। પરંતુ અહીંયા જો અને તોની સ્થિતિ એ છે કે જો રમેશ ધડુક ચૂંટણી લડવા નથી ઈચ્છતા અથવા તો કેન્દ્રીય નેતૃત્વ તેને રિપીટ નથી કરતું, તો પછી પૂરેપૂરી રીતે મનસુખભાઈ માંડવિયા ત્યાં સેટ થાય છે અને પોરબંદરથી મનસુખ માંડવિયા ઉમેદવારી નોંધાવે તેવી પૂરી શક્યતા હાલ સામે આવી રહી છે। જો કે સાંજે 6 વાગે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે અને આ બેઠક પૂરી થાય ત્યાં સુધીમાં 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર કરે તેવો સૂત્રોનો દાવો છે અને આ 100 નામની અંદર ગુજરાતના 26માંથી 8 જેટલા નામો સામેલ થઈ શકે છે। તો તેની અંદર કદાચ આજે મોડી રાત સુધીમાં એ પણ ચોખવટ થઈ શકે કે 4 બેઠક ઉપર જેનું નામ ચાલી રહ્યું છે તેવા મનસુખ માંડવિયા ક્યાંથી ઉમેદવારી કરે છે। હાલ પૂરતી રજા આપશો, અન્ય આવી જ વાતો લઈ અને આપની સમક્ષ પ્રસ્તુત